હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિઝનેસ હોમ કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું મેથી અને બટાકાનો એકદમ ટેસ્ટી અને નવો નાસ્તો. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો આપણે મેથી અને બટાકા સાથે બનાવવાનો છે. તો આપણે આમાં નવા બટાકાનો યુઝ કરવાનો છે, જે શિયાળામાં જ આવે છે. તો આ નાસ્તો તમે શિયાળામાં ટ્રાય નહીં કરો તો તમારે આવતા શિયાળાની રાહ જોવી પડશે. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો આપણો બનીને તૈયાર થાય છે. અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. હવે ચાલો રેસીપી શરૂ કરીએ. તો મેં અહીંયા 1 કપ જેટલી મેથીને ઝીણી સમારી લીધી છે. 2 પાણીથી વોશ કરીને સમારી છે. અને સાથે જ મેં અહીંયા 1 કપ જેટલો પાલકને સારી રીતે વોશ કરીને એકદમ ઝીણું સુધારી લીધું છે. તમે જોઈ શકો છો કે એકદમ ઝીણું સુધાર્યું છે. તો મેં અહીંયા મેથી અને પાલક બંને લીધા છે. જો તમારી પાસે બંનેમાંથી કોઈ પણ એક હોય તો એક પણ લઈ શકો છો, કે જે ન હોય એ સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે બટાકાને જોઈ લઈએ. તો મેં અહીંયા નવા બટાકા લીધા છે. તેને આપણે સારી રીતે સાફ કરી લઈશું. લગભગ 250 ગ્રામ જેટલા મેં અહીંયા બટાકા લીધા છે. તો બટાકાની અંદર આપણે પાણી એડ કરી લઈશું અને તેને સારી રીતે મસળીને વોશ કરી લેવાનું છે. 2 પાણીથી આપણે વોશ કરીશું. તો એની જેટલી આપણે છાલ ઉતરે એટલી આપણે તેને આ રીતે ઉતારી લઈશું. અને રહી પણ જશે તો વાંધો નહીં આવે. છાલ સાથે આપણે બનાવશું તો પણ આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે. તો આપણે આ રીતે બટેકાને છાલ કાઢીને સારી રીતે વોશ કરી લઈશું. તો મેં બધા જ બટેકાને વોશ કરી લીધા છે. મેં 2 પાણીથી વોશ કર્યા છે. હવે આપણે તેને કટ કરી લઈશું. આ રીતે આપણે તેને એકદમ પતલી સાઇઝમાં કટ કરવાના છે. પતલી નથી રાખવાની, માપની રાખવાની છે. વધારે પાતળી નહીં અને વધારે જાડી પણ નથી રાખવાની. આપણે તેને બોઇલ કરવાનું છે એ માટે. તો હવે આપણે તેને આ રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતના આપણે નાના નાના એના કટ કરી લઈશું. હું તમને કટ કરીને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે આપણે તેને આ રીતના પીસ કરવાના છે. તો આ જ રીતે આપણે બધા જ બટેકાને કટ કરી લઈશું સેમ રીતે. સાથે જ મેં અહીંયા પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું. આપણે એમાં બટાકાને બોઇલ કરવાનું છે એ માટે આપણે તેને સરસ ગરમ થવા દઈશું. અને અહીંયા બટેકા પણ બધા કટ કરીને તેને પાણીમાં એડ કરી લીધા છે. બટેકાનું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે તેને પાણીમાં ડુબાડીને રાખીશું. એક મોટા વાસણમાં આપણે મેથીને એડ કરી લઈશું. બધી જ મેથી આપણે તેમાં એડ કરી લઈશું. સાથે પાલક પણ એડ કરી લઈશું. 1 ચમચી જેટલું મીઠું એડ કરીને મેથી અને પાલક સાથે મીઠાને સારી રીતે મિક્સ કરી લઈશું. ચોળી અને આપણે પાલક અને મેથીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી તેમાંનું બધું જ પાણી રિલીઝ થઈ જાય. તો આ રીતે આપણે પાલક અને મેથીને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા પાલક મેથી મિક્સ થઈ ગઈ છે. હવે સાઈડમાં રાખીશું. અને બટેકાનું પાણી પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. બધા બટેકાને આપણે તેમાં એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે બટેકાને ઓવરકુક નથી કરવાના, બસ 80% જેટલા કૂક થાય ત્યાં સુધી આપણે તેને બોઇલ થવા દઈશું. સાથે જ આપણે એકદમ ટેસ્ટી અને ચટપટી ચટણી બનાવીશું. નાસ્તા સાથે ખાવાની મજા આવી એવી. તો મેં અહીંયા લીલા ધાણા એડ કર્યા છે. ડંઠળી સાથે જ તેમને મેં મિક્સર જારમાં એડ કરી લીધા છે. ફુદીનાના પાન એડ કર્યા છે. લસણ, મરચાં અને આદુના ટુકડા એડ કર્યા છે. મરચું તમે તમારી ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કર્યો છે. સાથે જ મેં અહીંયા 2 ચમચી જેટલા ગાંઠિયા એડ કર્યા છે. તમે આની જગ્યાએ દાળિયાની દાળ કે પછી સેવ પણ એડ કરી શકો છો. 1/4 કપ જેટલું પાણી એડ કરીને એને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ એવી ગ્રીન ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે વધારે જાડી ચટણી નથી રાખવાની, એકદમ પતળી કરીશું. અને બટેકાને જોઈએ તો અહીંયા બટેકામાં પણ સારી રીતે બોઇલ થઈ ગયા છે. આપણે તેને ઓવરકુક નથી કરવાના, તમે જોઈ શકો છો. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. તો ઝારાની મદદથી આપણે બધા જ બટેકાને બહાર કાઢી લેવાના છે. બીજા વાસણમાં બટેકાને બહાર કાઢી લઈશું. અને અહીંયા મેથીને જોઈએ તો તમે જોઈ શકો છો કે મેથીમાંનું બધું જ પાણી રિલીઝ થઈ ગયું છે આ રીતે. તો હવે આપણે તેની અંદર બધા
મસાલા કરી લઈશું. તો મેં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે. તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને અહીંયા 2 તીખા લીલા મરચાં લીધા છે, તેને એડ કરી લઈશું. આદુ અને લસણની પેસ્ટ લીધી છે, તેને પણ એડ કરી લઈશું. સાથે જ મેં અહીંયા 1 ચમચી જેટલો અજમો લીધો છે, તેને આપણે હાથેથી ક્રશ કરીને તેમાં એડ કરી લઈશું. 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે, તેને એડ કરી લઈશું. બોઇલ કરેલા બટેકાને પણ આપણે તેમાં એડ કરી લેવાના છે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મેળવી લઈશું. બટાકા, મેથી અને મસાલા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મેળવી લઈશું. તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે. હવે આપણે તેમાં બેસન એડ કરીશું. 1 કપથી થોડું ઓછું બેસન લીધું છે, થોડું એડ કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું, જેથી આપણા વડા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. તમે તેની જગ્યાએ મેદો કે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. થોડું બેસન મેં સાઈડમાં રાખ્યું છે, જરૂર લાગે તો એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા પાણીની જરૂર તો આપણને પડે નહીં, કેમ કે મેથીમાંથી ઓલરેડી પાણી રિલીઝ થાય એ માટે. તો અહીંયા મને બેસનની જરૂર લાગે છે, તો મેં વધારાનું બેસન પણ એડ કરી લીધું છે. ફરીથી સારી રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો એ મને બિલકુલ પાણીની જરૂર નથી પડી, પણ મારે અહીંયા બેસનની જરૂર પડશે. તો મેં અહીંયા ફરીથી લગભગ 2 થી 3 ચમચી જેટલું બેસન લીધું છે, તેને એડ કરી લઈશું. તો લગભગ અહીંયા આપણે 1 કપથી થોડું વધારે બેસનની જરૂર પડી છે. તે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બટાકાને આપણે ભાગવાના નથી, તેને હળવે હાથે મિક્સ કરીશું. તે મસાલાને મેં મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો. અને મેં તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું, તો તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે મસાલામાંથી આ રીતના વડા કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે આ રીતના વડા બનાવીને તૈયાર કરીશું એક સરખા. અને આપણે વડા બનાવતા જઈશું અને તેને તળતા જવાનું છે. આ રીતે આપણે વડા તૈયાર કરી લઈશું. હવે આપણે વડાને કઢાઈમાં એડ કરી લઈશું. તેલ આપણું સરસ એવું આવી ગયું છે. તો પહેલાં આપણે તેલ એકદમ ગરમ હોય ત્યારે એડ કરીને પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે. કઢાઈમાં સમાય એટલા વડા મેં તેમાં એડ કરી લીધા છે. આપણે તેને એકદમથી ઉતાવળ નથી કરવાની, ફેરવવાની. તો એમ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે વડાને પલટાવી લઈશું. તો એક એક કરીને આપણે બધા જ વડાને સારી રીતે પલટાવી લેવાના છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. તો મેં અહીંયા બધા જ વડાને એકવાર પલટાવી લીધા છે. ગોલ્ડન બ્રાઉન અને થોડા ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. અલટાવતા પલટાવતા રહીશું વચ્ચે વચ્ચે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ એવો નાસ્તો આપણો બનીને તૈયાર થાય છે. મેથી અને પાલક અને બટાકાનો. નવા બટાકા આપણને શિયાળામાં જ મળે છે, તો જરૂરથી એકવાર રેસીપી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ અહીંયા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વડા તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે બધા જ વડાની બહાર કાઢીને બીજા વડા પણ ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા વડા બનીને તૈયાર થઈ ગયા છે. બટાકા, પાલક અને મેથીના વડા બની ગયા છે. સાથે એકદમ ટેસ્ટી એવી ચટપટી અને ચટાકેદાર ચટણી પણ બનાવીને સર્વ કરી છે. તો ચટણી પણ જરૂરથી ટ્રાય કરજો. અને નવા બટાકા તો મેં કીધું જ કે શિયાળામાં જ આપણને મળે છે. મેથી અને પાલક પણ એકદમ ફ્રેશ મળે છે. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.